વેલકમ વિદ્યાર્થી મિત્રો, ગુજકેટ ફિઝિક્સ ક્રેશ કોર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। આની અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1નું ક્વિક રિવિઝન કર્યું હતું। આજે આપણે ચેપ્ટર નંબર 2 જે છે એનું ક્વિક રિવિઝન કરવાના છીએ, બરાબર, જેનું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ। ચાલો ચેપ્ટર નંબર 2ની શરૂઆત કરીએ તો એનો પહેલો જ કોન્સેપ્ટ જે છે એ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન। તો વિદ્યુત સ્થિતિમાન આપણે કોને કહીએ છીએ તો કે એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને આપણે શું કહીએ છીએ? વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ। એ વ્યાખ્યા પરથી આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લખી શકીએ, V બરાબર માઇનસ સંકલન E ડોટ dr। જો આપણે અનંત અંતરેથી r અંતરે આવતા હોઈએ તો સ્થિતિમાનનું સૂત્ર જે છે આપણે આવી રીતે દર્શાવી શકીએ છીએ। હવે ધારો કે એમાં કોઈ P બિંદુએ આપણે આવીએ છીએ તો સ્પેસિફિક P બિંદુ માટે આપણે માઇનસ સંકલન ઇન્ફિનિટીથી P E ડોટ dr આવી રીતે દર્શાવી શકીએ। કોઈ Q બિંદુ માટે આપણે માઇનસ ઇન્ફિનિટીથી Q E ડોટ dr આવી રીતે દર્શાવી શકીએ, બરાબર। એટલે વ્યાખ્યા અનુસાર સ્થિતિમાનનું એક સૂત્ર આવી રીતે થશે। બે બિંદુનું સાપેક્ષ સ્થિતિમાન બતાવવું હોય આપણે VP માઇનસ VQ, એટલે કે Qની સાપેક્ષે Pનું સ્થિતિમાન જે છે આપણે દર્શાવવું હોય તો માઇનસ Q થી P સંકલન E ડોટ dr આવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ, બરાબર। તો આ વ્યાખ્યા પરથી સ્થિતિમાનના સૂત્રની આપણે વાત કરી। બીજું, સ્થિતિમાનની એક બીજી વ્યાખ્યા એવી પણ છે કે એકમ ધન વિદ્યુતભાર દીઠ કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહેવાય। તો V બરાબર આપણે શું લખી શકીએ છીએ? W/Q, બરાબર। તો આવી રીતે પણ આપણે સ્થિતિમાનનું સૂત્ર દર્શાવી શકીએ છીએ। હવે જો કોઈ બિંદુવત વિદ્યુતભારની વાત કરીએ, ધારો કે Q, એનાથી R જેટલા અંતરે કોઈ બિંદુ P આવેલું છે, ત્યાં આપણે સ્થિતિમાન જોતું હોય તો બિંદુવત વિદ્યુતભારનું સ્થિતિમાન V બરાબર KQ અપોન R વડે આપણે દર્શાવી શકીએ છીએ। એટલે આ સૂત્ર ફક્ત ક્યાં લાગુ પડે છે? બિંદુવત વિદ્યુતભાર માટે, બરાબર, જ્યાં R જે છે એ વિદ્યુતભારથી બિંદુનું અંતર છે। સ્થિતિમાન જે છે એ અદિશ રાશિ છે, એનો એકમ જે છે એ જૂલ પ્રતિ કુલંબ છે અથવા તો એનો એકમ જે છે વોલ્ટ છે, બરાબર। એના એકમ ઉપરથી તમે એનું પારિમાણિક સૂત્ર પણ બનાવી શકો છો, બરાબર। તો પારિમાણિક સૂત્ર, એકમ, એ બધી વસ્તુ ખાસ આપણે યાદ રાખવાની છે, બરાબર। ચાલો, તો આ જે છે એના એકમની વાત થઈ। હવે જનરલી આપણે એનો SI એકમ જે છે વોલ્ટ કહીએ છીએ, એનો CGS એકમ જે છે એ સ્ટેટ વોલ્ટ છે। આ વોલ્ટ અને સ્ટેટ વોલ્ટ વચ્ચેનો સંબંધ પણ છે, જેને ESU ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ પણ કહેવાય છે, બરાબર। તો સ્થિતિમાનની આ બધી કોન્સેપ્ટની વાતો થઈ। ચાલો નેક્સ્ટ કોન્સેપ્ટ તરફ આપણે આગળ વધીએ તો એની પછી છે વિદ્યુત સ્થિતિમાન માટે સંપાતપણાનો સિદ્ધાંત। એટલે કે જ્યારે એક કરતાં વધારે વિદ્યુતભારો કોઈ બિંદુની આસપાસ હોય તો સ્થિતિમાન આપણે કઈ રીતે મેળવવાનું? તો કે દરેક સ્થિતિમાનનો સરવાળો કરીને। હવે સ્થિતિમાન અદિશ રાશિ છે એટલે એમાં સરવાળો અદિશ જ થશે, પણ ધન વિદ્યુતભારનું સ્થિતિમાન ધન હોય, ઋણ વિદ્યુતભારનું સ્થિતિમાન ઋણ હોય, તો ઋણ હોય તો આપણે સંજ્ઞા ઋણ મૂકવી પડશે। દાખલા તરીકે આ કોઈ P બિંદુ છે, બરાબર, એની આસપાસ 4 વિદ્યુતભાર છે અને આ ચારેય વિદ્યુતભારના લીધે મારે P બિંદુ પાસે સ્થિતિમાન જે છે એ મેળવવું છે, બરાબર। તો સીધી વાત છે કે મારે P બિંદુનું કુલ સ્થિતિમાન એ ચારેય વિદ્યુતભારના સ્થિતિમાનનો સરવાળો કરીને મેળવવું પડશે, બરાબર। V1 એટલે Q1 ના લીધે સ્થિતિમાન, એનું સૂત્ર થશે KQ1 અપોન R1। સેમ એવી રીતે બીજા વિદ્યુતભાર માટે, એવી રીતે ત્રીજા વિદ્યુતભાર માટે અને ચોથા વિદ્યુતભાર માટે, બરાબર। હવે જો કોઈ વિદ્યુતભારમાં ઋણ હશે તો કિંમત મૂકતી વખતે આપણે ઋણ સાઇન મૂકશું, એટલે એ પ્રમાણે જે છે આપણો આન્સર આવશે। એટલે આ સંપાતપણાનો સિદ્ધાંત થયો। હવે જે રીતે પહેલા ચેપ્ટરની અંદર વિદ્યુતભારનું સતત વિતરણ આવ્યું હતું અને એમાં પણ આપણે વિદ્યુત બળ કે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મેળવવું એની ચર્ચા કરી હતી, એવી જ રીતે સ્થિતિમાનને પણ આ લાગુ પડે છે કે ભાઈ બિંદુવત વિદ્યુતભાર ન હોય અને વિદ્યુતભારનું જો સતત વિતરણ હોય, સતત વિતરણ 3 પ્રકારે હોય।
બરાબર, રેખીય વિતરણ હોય, પૃષ્ઠ વિતરણ હોય, કદ વિતરણ હોય. દાખલા તરીકે કોઈ રેખા પર વિદ્યુતભાર જે છે પથરાયેલો છે, તો આ જે રેખા છે એનો ટોટલ વિદ્યુતભાર કેપિટલ ક્યુ છે, એની લંબાઈ એલ છે. હવે આ રેખાના લીધે અહીંયા મારે પી બિંદુ પાસે સ્થિતિમાન જે છે એ મેળવવું. તો સૌ પ્રથમ જે છે આપણે શું કરશું, તો કે આ જે રેખા આપણને આપેલી છે એના પર એક સૂક્ષ્મ ખંડ ધારશું, જેને આપણે ડીએલ કહેશું. તો આ સૂક્ષ્મ ખંડનો વિદ્યુતભાર આપણે કઈ રીતે મેળવશું, તો કે ડીક્યુ બરાબર લેમ્બડા ઇન્ટુ ડીએલ. હવે લેમ્બડા શું છે, તો કે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર, કુલ વિદ્યુતભારને કુલ લંબાઈ વડે જે છે આપણે ભાંગવાનું છે ઇન્ટુ ડીએલ. તો આ આપણને ડીક્યુ મળ્યું, બરાબર. એટલે કે આ સૂક્ષ્મ ખંડનો વિદ્યુતભાર. હવે એ સૂક્ષ્મ ખંડનું ધારો કે પી બિંદુથી અંતર જે છે આર છે, તો સૌ પ્રથમ એ સૂક્ષ્મ ખંડના લીધે પી બિંદુ પાસે સ્થિતિમાન મેળવો કે ક્યુ અપોન આર કરીને. તો આ કે હવે ડીક્યુની જગ્યાએ શું આવશે, લેમ્બડા ઇન્ટુ ડીએલ આવશે છેદમાં આર. તો આ એક સૂક્ષ્મ ખંડના લીધે મળ્યું. ફરીને પાછો બીજો સૂક્ષ્મ ખંડ ધારીએ તો એના લીધે પણ ઓલમોસ્ટ પી બિંદુ પાસે એટલું જ મળશે. ફરીને પાછો ધારીએ, એમ સમગ્ર તાર પર આવા ડીએલ લંબાઈના ખંડ ધારીને આખા તાર માટે આવા કેટલા ડીવી મળશે આપણને, અને બધાનો આપણે સરવાળો કરીએ એટલે કે સંકલન કરીએ એટલે કુલ સ્થિતિમાન મળશે. તો આખી મેથડ છે કે જ્યારે સતત વિતરણ હોય તો કઈ રીતે ગણવાનું. જેમ કે અહીંયા મેં કદ વિતરણનું ઉદાહરણ લીધું છે, તો કદ વિતરણમાં અહીંયા લેમ્બડાની જગ્યાએ શું આવશે, કદ ઘનતા આવશે. એટલે અહીંયા કદ ઘનતા થઈ જશે રો, એટલે સમીકરણમાં જુઓ રો આપેલું છે. બીજું લંબાઈની બદલે અહીંયા શું આવશે, કદ આવશે, એટલે અહીંયા ડીવી આપેલું છે. મેથડ સેમ જ છે, બરાબર, પણ એમાં બધું કદના આધારે આવશે. ચાલો, ક્લિયર. નેક્સ્ટ કોન્સેપ્ટ તરફ આપણે આગળ વધીએ. તો એની પછી અલગ અલગ જુદા આકારો માટે, જો કે ટેક્સ્ટબુકમાં આપણને આ નથી આપેલું, પણ ખાસ નીટમાં ને એમાં કામ લાગી શકે. ગુજકેટ લેવલે તો આટલું બધું હાર્ડ પૂછાય એવી શક્યતા બહુ ઓછી છે, છતાં પણ આપણે આની ચર્ચા કરી લઈએ, બરાબર. કે ભાઈ દાખલા તરીકે ગોલીય કવચ આપણને આપેલું છે, તો ગોલીય કવચ જે છે એની વર્તણૂક જે છે એવી હોય છે કે જાણે કે વિદ્યુતભાર જે છે એના સેન્ટરમાં મૂકેલો હોય. તો સૌથી પહેલી વાત કે ગોલીય કવચની બહાર વિદ્યુત સ્થિતિમાન જે છે કે ક્યુ અપોન આર જેટલું હોય છે. ગોલીય કવચની બહાર જ્યાં સ્મોલ આર જે છે એ કેન્દ્રથી બિંદુ સુધીનું અંતર છે, બરાબર. હવે એની સપાટી પર વાત કરીએ તો વી બરાબર કે ક્યુ આર જેટલું જ હોય, પણ જ્યાં આર જે છે એ ગોલીય કવચની ત્રિજ્યા દર્શાવે છે, બરાબર. અને ગોલીય કવચની અંદર બધી જ જગ્યાએ સ્થિતિમાન જે છે અચળ હોય છે, અને એ કેટલું હોય છે, સપાટી જેટલું હોય છે. તો સપાટી પર કેટલું છે, કે ક્યુ અપોન આર જેટલું. તો ગોલીય કવચની અંદર પણ કેટલું થશે, કે ક્યુ અપોન આર જેટલું. હવે જો કોઈ આપણને પૃષ્ઠ માટે આપેલું હોય, અનંત પૃષ્ઠ માટે, તો એના વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે, સિગ્મા આર અપોન 2 એપ્સિલોન 0 જેટલું થશે. જ્યાં સિગ્મા જે છે એ સમતલની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે, આર જે છે એ પૃષ્ઠથી બિંદુનું અંતર છે, એપ્સિલોન 0 તો શૂન્ય અવકાશની પરમિટિવિટી છે, બરાબર. એવી જ રીતે રિંગ આપેલી હોય, તો રિંગની અક્ષ પર આપણને પૂછવું હોય વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે, તો એનું સૂત્ર થશે કે ક્યુ અપોન √r² પ્લસ કેપિટલ R², જ્યાં કેપિટલ આર જે છે, કેપિટલ આર એ રિંગની ત્રિજ્યા દર્શાવે છે, સ્મોલ આર જે છે એ રિંગના કેન્દ્રથી બિંદુનું અંતર દર્શાવે છે, બરાબર. અને જો રિંગના કેન્દ્ર ઉપર પૂછવું હોય તો કે ક્યુ અપોન આર જ આવશે, બરાબર. તો આ જે છે એ બેઝિક અમુક ફોર્મ્યુલા જે છે સમતલ માટે અને ગોલીય કવચ માટે, એ આપણે ખાસ મગજમાં રાખશું, એટલે એને અનુસરીને કોઈ MCQ આવ્યો હોય તો આપણને ખ્યાલ રહે. ચાલો, નેક્સ્ટ કોન્સેપ્ટ તરફ આપણે આગળ વધીએ છીએ. એની પછી છે ડાયપોલના લીધે વિદ્યુત સ્થિતિમાન, બરાબર. વિદ્યુત ડાયપોલનું સ્થિતિમાન, તો વિદ્યુત ડાયપોલના લીધે સ્થિતિમાનનું સૂત્ર જે છે એ શું થાય, વી બરાબર થશે KP અપોન R² ઇન્ટુ કોસ થીટા, બરાબર. જ્યાં થીટા જે છે એ પી અને આર વચ્ચેનો ખૂણો છે. આ આર જે છે એ બિંદુને જોડતો સ્થાન સદિશ છે, ડાયપોલના કેન્દ્રથી બિંદુને જોડતો સ્થાન સદિશ. આ વિદ્યુત ડાયપોલની દિશા છે ઋણથી ધન, એની વચ્ચેનો જે ખૂણો છે એને આપણે કહીએ છીએ થીટા. હવે જો બિંદુ અક્ષ ઉપર હોય તો અક્ષ માટે થીટા બરાબર શું થશે, 0 થશે, અથવા બીજો કેસ થીટા બરાબર શું થશે, પાઈ થશે.
તો થીટા બરાબર 0 હશે તો સૂત્ર જે છે એ આવશે kp/r², અને થીટા બરાબર પાઈ હશે તો આવશે -kp/r². એટલે કે ડાયપોલની અક્ષ પર સ્થિતિમાન જે છે એ ±kp/r² જેટલું થાય. થીટા 0 હોય તો પ્લસ આવશે, થીટા પાઈ હોય તો માઇનસ આવશે, બરાબર. અને જો વિષુવવૃત્ત પૂછવું હોય તો વિષુવવૃત્ત માટે થીટા કેટલો છે 90, તો cos 90 શું થઈ જાય 0. તો ડાયપોલના વિષુવવૃત્ત પર સ્થિતિમાન જે છે એ કેવું હોય છે, શૂન્ય હોય છે, બરાબર. ચાલો આ ડાયપોલ માટેની આપણે વાત કરી. હવે એની પછી આપણે વાત કરીએ સમસ્થિતિમાન પૃષ્ઠ. તો સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય, તો કે જે પૃષ્ઠ પરના દરેક બિંદુએ સ્થિતિમાન સમાન હોય એવા પૃષ્ઠને શું કહેવાય, સમસ્થિતિમાન પૃષ્ઠ. ધારો કે કોઈ આ બિંદુવત વિદ્યુતભાર છે, તો એનાથી r અંતરે આવેલું બિંદુ, બરાબર, ત્યાં જેટલું સ્થિતિમાન હશે તો બીજી બાજુ પણ r અંતરે એટલું જ હશે. એવી રીતે આ બાજુ પણ r અંતરે, એટલે કે સમાન અંતરે આવેલા બધા બિંદુએ સ્થિતિમાન સમાન જ થવાનું. અને આ બધા બિંદુને તમે જોડો એટલે વિદ્યુતભારની આજુબાજુ એક ગોળો બનશે, બરાબર. એટલે આખું ગોળાકાર સમસ્થિતિમાન પૃષ્ઠ બનશે. એટલે આ ગોળા પરની સપાટીએ આવેલા દરેક બિંદુએ સ્થિતિમાન કેવું હશે, સમાન. એટલે આને આપણે એક સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકીએ. એવી જ રીતે તમે કોઈ બીજું અંતર ધારો કે ડબલ અંતર 2r, તો 2r અંતરે આવેલા બધા જ બિંદુએ સ્થિતિમાન જે છે એ સમાન હશે. એટલે એ બધાને જોડો એટલે એક મોટો ગોળો બનશે. એટલે અહીંયા પણ ગોળાકાર સમસ્થિતિમાન પૃષ્ઠ થયું. તો આ પૃષ્ઠ પર આવેલા બધા બિંદુએ સ્થિતિમાન સરખું છે, એટલે આને પણ સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. પણ અહીંયા એક ખાસ ધ્યાન રાખજો, સમસ્થિતિમાન પૃષ્ઠનો અર્થ એવો નથી કે આના પર આવેલા બિંદુઓ અને આના પર આવેલા બિંદુઓનું સ્થિતિમાન સરખું છે, નહીં. અહીંયા પણ સ્થિતિમાન જુદું હશે, અહીંયા પણ સ્થિતિમાન જુદું હશે. આપણે એમ કહીએ છીએ કે અહીંયા આવેલા બધા બિંદુએ સ્થિતિમાન સમાન છે, એટલે આને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. એવી જ રીતે અહીંયા આવેલા બધા જ બિંદુએ સ્થિતિમાન સમાન છે, એટલે આને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. આ બંને જે છે એની પરનું સ્થિતિમાન તો જુદું જુદું હશે. બીજી વાત કે જો સમાંતર રેખાઓ હોય તો એમાંથી પસાર થતું પૃષ્ઠ જે છે એ આપણે સમતલ ધારી શકીએ. દૂરથી આવતું અથવા અનંત અંતરેથી આવતા અથવા સમાંતર જે ક્ષેત્ર રેખાઓ હોય એમાં સમસ્થિતિમાન પૃષ્ઠ આપણે કેવા આકારનું ધારી શકીએ છીએ, સમતલ આકારનું, બરાબર. તો સમસ્થિતિમાન પૃષ્ઠ જે છે એમાં દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જે છે કેવું હોય છે, લંબ. આ એની ખાસિયત છે કે સમસ્થિતિમાન પૃષ્ઠમાં દરેક બિંદુએ ક્ષેત્ર લંબ હોય છે. સમસ્થિતિમાન પૃષ્ઠ પર કરવું પડતું કાર્ય શૂન્ય હોય છે. એટલે કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ એકમ ધન વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય હોય છે, બરાબર. ચાલો બીજી વાત જે છે કે આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ લખીએ તો E બરાબર શું લખીએ છીએ, -dV/dl. તો આ આપણને શું કહેવા માગે છે કે એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનનો જે ફેરફાર છે એ આપણને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપે છે. બીજી રીતે આપણે એને સમજાવવું હોય તો કે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય એ દિશામાં સ્થિતિમાન ઝડપથી ઘટે છે. દાખલા તરીકે આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે, તો આ છેડો ધન છે, આ છેડો ઋણ છે. તો ધનથી ઋણ તરફ જાઓ છો એટલે એનો અર્થ એવો થયો આ બાજુ શું થાય છે, ઘટે છે. તો આપણે એમ કહી શકીએ કે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય એ દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટે છે. તમે ઉલટું બોલી શકો કે જે દિશામાં સ્થિતિમાન ઘટતું હોય એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર. ચાલો નેક્સ્ટ કોન્સેપ્ટ તરફ આપણે આગળ વધીએ. એની પછી તો વિદ્યુત સ્થિતિ ઉર્જા. ચાલો સ્થિતિમાન સરખું સમજાય તો સ્થિતિ ઉર્જા પણ જલ્દી આપણને સમજાય જાય. સ્થિતિમાનમાં શું હતું કે એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી લાવવા માટે કરવું પડતું કાર્ય. તો એ એકમની બદલે ક્યુ વિદ્યુતભાર લગાડી દે, બરાબર. ક્યુ વિદ્યુતભારને અનંત અંતરેથી લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય, જેને શું કહેવાય, વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય, બરાબર. એટલે U બરાબર સૂત્ર લખી શકીએ -QE.dr, બરાબર. જે રીતે આપણે સ્થિતિમાનનું સૂત્ર લખ્યું હતું, પણ સ્થિતિમાનમાં વિદ્યુતભાર કેવો હતો, એકમ,
એટલે ક્યુ બરાબર 1 હતું એટલે ખાલી ઈ ડોટ ડીઆર આવતું હતું. પણ સ્થિતિ ઉર્જાના સૂત્રની અંદર ક્યુ વિદ્યુતભાર છે એટલે ગુણાકારમાં ક્યુ જે છે એ આવશે. એટલે એના પરથી તમે લખી શકો યુ બરાબર શું થાય ક્યુ ઇન્ટુ વી થશે. બરાબર. ચાલો હવે જો બે બિંદુવત વિદ્યુતભાર હોય, દાખલા તરીકે Q1 અને Q2 બે બિંદુવત વિદ્યુતભારો છે જેની વચ્ચેનું અંતર જે છે એ R છે. તો બે બિંદુવત વિદ્યુતભારોની સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું થશે? U બરાબર K Q1 Q2 અપોન R12 એટલે કે બંને વચ્ચેનું અંતર. જો બે કરતાં વધારે હોય, બરાબર, દાખલા તરીકે 3 વિદ્યુતભાર છે, તો તમારે એ આખા તંત્રની સાપેક્ષ સ્થિતિ ઉર્જા ગણવી પડે. બરાબર. એટલે 1 2 પહેલા અને બીજાની, બરાબર, 1 3 પહેલા અને ત્રીજાની, અને U2 3. બરાબર. હવે 2 1 નહીં આવે કારણ કે 1 2 એકવાર આવી ગયું છે. એટલે જો 3 વિદ્યુતભારો હશે તો આખા તંત્રની ઉર્જા આવી રીતે મળશે. બરાબર. 4 હશે તો એ પ્રમાણે લખવું પડશે આપણે. 4 હોય તો U12 વત્તા U13 વત્તા U14 એવી રીતે U23 U24. બરાબર. આવી રીતે થશે. હજી 3 4 એ આવશે તો 4 વિદ્યુતભારના તંત્રની ઉર્જા જે છે આપણને આવી રીતે મળશે. બરાબર. હા, આ કેસમાં ઘણીવાર આપણને એવી રીતે પૂછી શકે, બે વિદ્યુતભાર આપેલા હોય, 3 હોય, 4 હોય, તો સિમ્પલ એમ પૂછે કે ભાઈ આ તંત્રની સ્થિતિ ઉર્જા મેળવો, અથવા એમ કહે કે વિદ્યુતભારની આ ગોઠવણ કરવા માટે કેટલું કાર્ય કરવું પડશે. તો એમાં હમણાં જ જે મેં સૂત્ર લખ્યું એ જ રીતે આપણે ગણતરી કરવાની છે. પણ આ ક્યારની વાત છે કે જ્યારે એકલા વિદ્યુતભાર હોય. હવે જો આપણને આવો કોઈ કેસ આપેલો હોય કે વિદ્યુતભારો જે છે એ વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકેલા હોય, બરાબર. ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર છે, એની અંદર બે વિદ્યુતભારો મૂકેલા છે, Q1 ને Q2, અને હવે એમ કે આ તંત્રની ઉર્જા મેળવો અથવા તો વિદ્યુતભારની આ ગોઠવણ માટે કરવું પડતું કાર્ય. તો અહીંયા ધ્યાનથી સમજો, બે વિદ્યુતભાર તો છે જ તે, એટલે બે વિદ્યુતભારના તંત્રની ઉર્જા તો આવવાની જ છે. બરાબર. સાથે સાથે હવે ક્ષેત્ર પણ છે, એટલે આ ક્ષેત્રના લીધે પહેલા વિદ્યુતભારની ઉર્જા આવશે જે QVR1 કહીએ આપણે. પછી એવી જ રીતે આ ક્ષેત્રના લીધે બીજા વિદ્યુતભારની ઉર્જા આવશે, બરાબર, જેને QVR2 કહીએ. તો જ્યારે બાહ્ય ક્ષેત્રમાં મૂકેલા હોય બંને વિદ્યુતભાર, તો બંને વિદ્યુતભારની ઉર્જા તો આવવાની જ છે, સાથે સાથે ક્ષેત્રના લીધે પણ બંનેની ઉર્જા છે એ આપણે ઉમેરવી પડશે. બરાબર. ચાલ, હવે બાહ્ય ક્ષેત્રની અંદર જ્યારે વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે ત્યારે એની માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું થાય? -PE cos θ. U બરાબર શું થશે? -PE cos θ, જ્યાં θ એ P અને E વચ્ચેનો ખૂણો છે. હવે જો θ બરાબર 0 હોય તો cos 0 1 થાય, એટલે સ્થિતિ ઉર્જા -PE મળે આપણને, જેને લઘુત્તમ સ્થિતિ ઉર્જા કહેવાય. એટલે એને ડાયપોલની સ્થાયી અવસ્થા કહેવાય. તો બાહ્ય ક્ષેત્રની અંદર જ્યારે વિદ્યુત ડાયપોલને મૂકવામાં આવે અને P અને E વચ્ચેનો ખૂણો જે છે એ 0 હોય તો બે શક્યતા છે. એટલે કે બે વસ્તુ થાય, એક તો ટોર્ક શૂન્ય થાય અને સ્થિતિ ઉર્જા જે છે એ લઘુત્તમ આવે. એટલે આ સમગ્ર અસરને સંયુક્ત રીતે કહેવાય. ટોર્ક 0 છે એટલે આને સંતુલન કહેવાય. ઉર્જા જે છે એ લઘુત્તમ છે એટલે સ્થિર અથવા સ્થાયી અવસ્થા કહેવાય. બંને માટે ભેગું કરીને લખીએ તો એને કહેવાય સ્થાયી સંતુલન અવસ્થા. બરાબર. એટલે θ બરાબર 0 માટે સ્થાયી સંતુલન અવસ્થા કહેવાય. એકલી ઉર્જા માટે વાત કરો તો સ્થાયી અવસ્થા કહેવાય. સેમ એવી રીતે θ જે છે 180 હોય તો ઉર્જા ધન મળે એટલે કે મેક્સિમમ મળે, એને અસ્થાયી અવસ્થા કહેવાય. પણ ત્યારે ટોર્ક 0 જ થશે એટલે એને અસ્થાયી સંતુલન અવસ્થા કહેવાય. તો આ આપણે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલ માટેની વાત કરી. ચાલો નેક્સ્ટ કોન્સેપ્ટ તરફ આગળ વધીએ આપણે. તો એની પછીનું છે સુવાહકનું સ્થિત વિદ્યુતશાસ્ત્ર. આની પરથી પણ MCQ પૂછાય છે. અને આપણને ખ્યાલ છે કે સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? શૂન્ય. કારણ કે સુવાહકને તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો કે એની ઉપર વિદ્યુતભાર આપો તો બધો વિદ્યુતભાર ક્યાં પ્રેરિત થાય? ફક્ત સપાટી ઉપર. એટલે સુવાહકની અંદર વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર જે છે કેવા હોય છે? શૂન્ય હોય છે.
સુવાહકની સપાટીને વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે? લંબ હોય છે. અને સુવાહક વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય એપ્સિલોન 0 જેટલું હોય છે. સુવાહકની અંદર કોઈ વધારાનો વિદ્યુત ભાર હોતો નથી અને સુવાહકના અંદર બધી જ જગ્યાએ સ્થિતિમાન કેવું હોય છે? અચળ. અને જે સુવાહકની સપાટી પર જેટલું હોય એટલું જ હોય છે. બરાબર. ચાલો, તો આ મુદ્દાઓ પણ મહત્વના છે. આમાંથી પણ MCQ બનાવીને પૂછતા હોય છે, તો એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. ચાલો, એની પછી ડાઇલેક્ટ્રિક અને ધ્રુવીભવનની આપણે વાત કરીએ. તો સૌથી પહેલાં ડાઇલેક્ટ્રિક પદાર્થની આપણે વાત કરી લઈએ. સામાન્ય રીતે ટેક્સ્ટ બુકમાં આપણને એવું લખ્યું હોય કે ડાઇલેક્ટ્રિક એટલે અવાહક પદાર્થ, પણ અહીંયા સમજો કે બધા અવાહક પદાર્થો ડાઇલેક્ટ્રિક નથી હોતા. એવા અવાહક પદાર્થો કે જેને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે અને એની અંદર વિદ્યુતભારનું પ્રેરણ થાય, તો એવા અવાહક પદાર્થોને ડાઇલેક્ટ્રિક પદાર્થો કહે છે. હવે એના બે પ્રકાર છે, ધ્રુવીય અને અધ્રુવીય. ધ્રુવીય કોને કહે છે? કે જેમાં ધન અને ઋણ અણુના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા ન હોય, એટલે કે એકબીજાથી દૂર હોય, એટલે ડાયપોલની રચના કરી શકે. તો ધ્રુવીય અણુઓ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. બરાબર, જેનું ઉદાહરણ છે H2O અથવા તો HCl. હવે અધ્રુવીયમાં શું થશે? ધન અને ઋણ જે છે ખૂબ નજીક આવેલા હોય અથવા એકબીજા પર સંપાત થયેલા હોય, એટલે ડાયપોલની રચના કરતા નથી. એટલે એની ડાયપોલ મોમેન્ટ શું થશે? શૂન્ય થશે. બરાબર, એટલે અધ્રુવીય અણુઓને કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હોતી નથી. એનું ઉદાહરણ H2O2, CO2 આ બધા અધ્રુવીયના ઉદાહરણ છે. ચાલો, હવે ધ્રુવીભવનની આપણે વાત કરીએ તો ધ્રુવીભવનની સિમ્પલ વ્યાખ્યા એવી છે કે પદાર્થની અંદર, ડાઇલેક્ટ્રિક પદાર્થની અંદર વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત કરવાની જે ઘટના છે એને આપણે શું કહીએ છીએ? ધ્રુવીભવનની ઘટના કહીએ છીએ. બરાબર, એટલે કે પદાર્થમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત કરવાની ઘટના, અથવા બીજું એમ કહી શકો કે એકમ કદ દીઠ વિદ્યુત ડાયપોલ મોમેન્ટને ધ્રુવીભવન અથવા પોલેરાઇઝેશન કહે છે. આ પોલેરાઇઝેશન જે છે એ લાગુ પાડેલા વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણતાની નિશાની દૂર કરીએ તો બે અચળાંક મૂકવામાં આવે છે. એક જે છે એ માધ્યમ માટે આપણે એપ્સિલોન 0 મૂકેલો છે. કાઈ જે છે એને ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી કહેવાય, જે દ્રવ્યની જાત અને પદાર્થના તાપમાન ઉપર આધાર રાખે. કેપિટલ E તો વિદ્યુત ક્ષેત્ર જ બતાવે છે. અહીંયા P જે છે એ પોલેરાઇઝેશન તીવ્રતા અથવા એકમ કદ દીઠ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ બતાવે છે. એનું સૂત્ર તમે આમે લખી શકો છો, પદાર્થની ટોટલ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ભાગ્યા પદાર્થનું કદ. આવી રીતે પણ પોલેરાઇઝેશન તીવ્રતા બતાવી શકાય. હવે જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે, ધારો કે આ કોઈ વિદ્યુત ક્ષેત્ર છે, એની અંદર ડાઇલેક્ટ્રિક પદાર્થ હું મૂકું તો અહીંયા વિદ્યુત ક્ષેત્રનો ધન છેડો છે, એટલે અહીંયા બધે ઋણ વિદ્યુત ભાર પ્રેરિત થશે, આ બાજુ ધન. એટલે એના લીધે એની અંદર ધ્રુવીભવનની ઘટનાના લીધે એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે, જે બાહ્ય ક્ષેત્ર કરતાં વિરોધી દિશામાં હશે. એટલે પરિણામી ક્ષેત્ર મેળવવા માટે આપણે શું કરવું પડશે? બાદબાકી કરવી પડશે. બરાબર, તો આ ધ્રુવીભવનની ઘટનાની આપણે વાત કરી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ આપણે. એની પછી છે કેપેસિટર અને કેપેસિટન્સ. તો આપણને ખ્યાલ છે કે ભાઈ કેપેસિટર એવી રચના છે કે જે વિદ્યુત ભારનો સંગ્રહ કરે છે અને એના સ્વરૂપે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરે છે. તો બે અલગ કરેલા સુવાહકથી બનતી જે રચના છે એને આપણે શું કહીએ છીએ? કેપેસિટર કહીએ છીએ. કેપેસિટરની અંદર બરાબર બે સુવાહકો હોય છે, એક પર જેટલો ધન ચાર્જ છે, બીજા ઉપર એટલો ઋણ ચાર્જ હોય. બંને વચ્ચેનું અંતર જે છે આપણે ડી કહેતા હોઈએ. હવે જરૂરી નથી કે બંને ઉપરનો વિદ્યુતભાર સરખો જ હોય, જુદો પણ હોઈ શકે, પણ આપણે સરખો લઈને ચાલીએ છીએ. તો એક પર પ્લસ ક્યુ છે તો બીજા પર એટલો જ છે માઇનસ ક્યુ આપણે કહી શકશું. તો આની માટે Q/V જે છે એનો ગુણોત્તર હંમેશા અચળ હોય છે, અને અચળને આપણે શું કહીએ છીએ? કેપેસિટન્સ કહીએ છીએ, જેને આપણે C વડે દર્શાવીએ છીએ. બરાબર, કેપેસિટન્સ જે છે એનો એકમ ફેરેડે છે.
પણ વ્યવહારમાં ફેરેડે બહુ મોટો એકમ છે એટલે માઇક્રો ફેરેડે, પાઇકો ફેરેડે આવા બધા એકમો આપણે વાપરતા હોઈએ છીએ. કેપેસિટન્સનું મૂલ્ય જે છે એના આકાર, પરિમાણ અને જે માધ્યમ છે એની ઉપર આધાર રાખે, એટલે કે બે સુવાહક વચ્ચેના માધ્યમ ઉપર આધાર રાખે, બે સુવાહકના આકાર ઉપર આધાર રાખે, એના પરિમાણ ઉપર આધાર રાખે, પણ ક્યુ કે વી પર નહીં, કારણ કે એનો ગુણોત્તર જે છે કેવો રહેશે? અચળ રહેશે. બરાબર. હવે આપણને જે આપેલું છે સમાંતર પ્લેટ કેપેસિટર, તો એની અંદર શું હોય? બે પ્લેટો એકબીજાને સમાંતર મૂકેલી હોય. હવે બંને પ્લેટો જે છે લંબચોરસ પણ હોઈ શકે અને વર્તુળાકાર પણ હોઈ શકે. બંને પ્લેટ વચ્ચેનું અંતર આપણે ડી કહેતા હોઈએ. બરાબર. એક પર જેટલો પ્લસ વિદ્યુતભાર હોય બીજા પર એટલો જ ઋણ વિદ્યુતભાર હોય. તો સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર શું છે? સી બરાબર એપ્સિલોન 0 A બાય ડી જેટલું છે, જ્યાં એ એટલે પ્લેટનું ક્ષેત્રફળ છે, ડી એટલે બંને પ્લેટ વચ્ચેનું અંતર છે. એક પ્લેટ વડે બીજી પ્લેટ ઉપર લાગતું બળ આપણે મેળવવું હોય તો પણ આ સૂત્ર દ્વારા Q²/2 એપ્સિલોન 0 A, એક પ્લેટ વડે બીજી પ્લેટ ઉપર કેટલું વિદ્યુત બળ લાગશે એ પણ આપણે આ સૂત્રથી મેળવી શકીએ છીએ. ચાલો, તો આ જે છે એ કેપેસિટર અને કેપેસિટન્સની વાત થઈ. નેક્સ્ટ ટોપિક તરફ આપણે આગળ વધીએ. તો એની પછી છે કેપેસિટર પર ડાઇલેક્ટ્રિકની અસર. હવે થિયરીમાં આપણે શીખ્યા જોઈએ કે ભાઈ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકીએ તો એક બાજુ ધન વિદ્યુતભાર પ્રેરિત થાય છે, બરાબર, એક બાજુ ઋણ વિદ્યુતભાર પ્રેરિત થાય છે. તો આને આપણે પોલેરાઇઝિંગ વિદ્યુતભાર કહીએ છીએ. આ ધન છે એટલે એની પૃષ્ઠ ઘનતા પ્લસ કહીએ, આ ઋણ છે તો એની પૃષ્ઠ ઘનતા આપણે માઇનસ કહીએ, સિગ્મા પી. એના લીધે એક ધનથી ઋણ તરફનું વિદ્યુત ક્ષેત્ર બને જેને આપણે EP કહીએ. બરાબર. પણ બે પ્લેટ વચ્ચેનું જેટલું અંતર હોય એટલી જ જાડાઈનો આપણે સ્લેબ મૂકીએ, એટલે કે બે પ્લેટ વચ્ચેનું અંતર જે છે કેટલું છે? D. તો ઓલમોસ્ટ એટલી જ જાડાઈનો જ્યારે આપણે એની વચ્ચે કે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળો સ્લેબ મૂકીએ ત્યારે કેપેસિટન્સ જે છે કેટલું થાય? કે ગણું થાય. બરાબર. વિદ્યુત ક્ષેત્ર જે છે કેમાં ભાગનું થાય અને સ્થિતિમાન જે છે એ પણ શું થાય? કેમાં ભાગનું થાય. અને જો બેટરી ન જોડેલી હોય તો વિદ્યુતભાર જે છે એ અચળ રહે છે. બરાબર. તો આ કેસમાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે બે પ્લેટ વચ્ચેનું અંતર જેટલું હોય એટલી જ જાડાઈનો ડાઇલેક્ટ્રિક અચળાંક મૂક્યો હોય ત્યારે આ કોન્સેપ્ટની વાત છે કે કેપેસિટન્સ કે ગણું થાય, વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન જે છે એ કેમાં ભાગનું થાય. પણ માનો કે બે પ્લેટ વચ્ચેનું અંતર ડી છે પણ આપણે ફક્ત ટી જાડાઈનો જ મૂક્યો છે, એટલે બાકીના ભાગમાં તો હવા રહેશે ને અને અહીંયા જ ડાઇલેક્ટ્રિક રહેશે. તો એ કેસમાં પરિણામી કેપેસિટન્સ મેળવવા માટે આપણે આ સૂત્ર વાપરી શકીએ છીએ. એપ્સિલોન 0A/d માઇનસ ટી કૌંસમાં 1 - 1/k. કે જે છે એ ડાઇલેક્ટ્રિક અચળાંક છે. ટી જે છે એ શું બતાવે છે આપણને? તો કે જે આપણે ડાઇલેક્ટ્રિક સ્લેબ મૂક્યો છે એની જાડાઈ બતાવે છે. બરાબર. હવે જો સુવાહક મૂકીએ, આ તો અવાહક મૂક્યો ડાઇલેક્ટ્રિક, સુવાહક મૂકીએ તો સુવાહક શું કરે? એટલા ભાગમાં વિદ્યુતભારનું આયનીકરણ કરી નાખે. માનો કે બે પ્લેટ વચ્ચેનું અંતર ડી છે અને એની અંદર આપણે ટી જાડાઈનો સુવાહક મૂક્યો તો કેપેસિટન્સનું સૂત્ર શું થશે? એપ્સિલોન 0A/d - t. ડી એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર, ટી જે છે એ શું દર્શાવે છે? જે આપણે ધાતુનો કે સુવાહક સ્લેબ મૂક્યો છે એની જાડાઈ દર્શાવે છે. હવે એવું પણ બની શકે, બરાબર, અહીંયા આપણે એની વાત કરી કે જેટલું પ્લેટ વચ્ચેનું અંતર છે એટલી જ જાડાઈનો સ્લેબ મૂક્યો. હવે અહીંયા એવી વાત કરી કે ભાઈ પ્લેટ વચ્ચેનું અંતર છે એની કરતાં ઓછી જાડાઈનો ડાઇલેક્ટ્રિક મૂક્યો. ત્યારે હવે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આપણે અલગ અલગ જાડાઈવાળા અને ડાઇલેક્ટ્રિક અચળાંકવાળા ઇલેક્ટ્રિક પદાર્થ મૂકીએ છીએ. દાખલા તરીકે K1, K2, K3 એમ આ બંને કેપેસિટરની પ્લેટો છે. હવે એની વચ્ચે ધારો કે આપણે 4 આવા ટોટલ ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકી દીધા. આનું અંતર D1, આની જાડાઈ D2, આની D3, આની D4. તો આ કેસમાં ટોટલ કેપેસિટન્સ કેમ મેળવશું? તો એની માટે આ સૂત્રનો ઉપયોગ કરીએ. કાંઈ પછી બે મૂક્યા હોય, 3 હોય, 4 હોય, જે કાંઈ. એપ્સિલોન 0A પહેલા માટે D1/K1 પ્લસ બીજા માટે D2/K2. એવી રીતે જેટલા આપ્યા હોય, 3 આપ્યું હોય તો 3 સુધી, 4 આપ્યું હોય તો 4 સુધી. બરાબર.
તો આ વસ્તુ આપણને ક્યાં કામ લાગે છે? MCQમાં. આખો દાખલો કે આખો પ્રશ્ન ગણવો એની કરતાં જો આપણને આ ફોર્મ્યુલા ખબર હોય તો આપણે સરળતાથી અને ઝડપથી ગણી શકીએ છીએ. ચાલો નેક્સ્ટ કોન્સેપ્ટ તરફ આપણે આગળ વધીએ. એની પછીનો કોન્સેપ્ટ છે કેપેસિટરનું શ્રેણી જોડાણ. બરાબર, ધારો કે અહીંયા 3 કેપેસિટર જોડેલા છે. કેપેસિટર જે છે એની સાથે જોડેલી બેટરીમાંથી ધારો કે Q વિદ્યુતભાર નીકળે છે, તો આ ત્રણેયમાંથી પસાર થતો વિદ્યુતભાર તમે જોઈ શકો એક જ સરખો છે. તો જ્યારે વિદ્યુતભાર સરખો હોય ત્યારે એને કેપેસિટરનું શ્રેણી જોડાણ કહેવાય. અને શ્રેણી જોડાણમાં દરેકનું સ્થિતિમાન જુદું જુદું હશે. તો શ્રેણી જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું સૂત્ર આ છે. બરાબર, 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 એવી રીતે જેટલા કેપેસિટર હોય. હવે માની લ્યો કે બધા કેપેસિટરનું મૂલ્ય સરખું છે, તો એવા કેસમાં તમે પરિણામી મેળવવા માટે સૂત્ર વાપરી શકો છો C/N, જ્યાં C એટલે એકનું મૂલ્ય, N જે છે એ કેપેસિટરની સંખ્યા દર્શાવે છે. બરાબર, ધારો કે 100 મેં કેપેસિટર લીધા છે તો N 100 મૂકીશ. એકનું મૂલ્ય 20 માઇક્રોફેરેડે છે તો C બરાબર 20 મૂકશું આપણે. તો જ્યારે બધાનું મૂલ્ય સમાન હોય અને શ્રેણીમાં જોડેલા હોય તો આપણે આ રીતે ડાયરેક્ટ સૂત્ર જે છે એ વાપરી શકીએ છીએ. ચાલો, એવી જ રીતે જ્યારે વિદ્યુતભારના ભાગ પડતા હોય, અહીંયા જો બેટરીના ધન છેડામાંથી Q વિદ્યુતભાર નીકળશે તો અહીંયા બધે વિદ્યુતભાર જે છે એના ભાગ પડી જશે. તેને સમાંતર જોડાણ કહેવાય. તો સમાંતર જોડાણની અંદર દરેકના વિદ્યુતભાર કેવા હશે? જુદા જુદા, પણ દરેકનું સ્થિતિમાન કેવું હશે? સમાન હશે. તો એવા કેસમાં સમતુલ્ય કેપેસિટન્સ જે છે એ દરેકનો સરવાળો કરીને મળે. બરાબર, C બરાબર C1 પ્લસ C2 જેટલા કેપેસિટર હોય એટલું. અને જો સમાન મૂલ્યના હોય તો C પ્રાઇમ બરાબર શું કરી શકીએ? NC. N એટલે કેપેસિટરની સંખ્યા, C એટલે એકનું મૂલ્ય. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે શ્રેણી જોડાણમાં આપણને કેપેસિટન્સ જે છે ને પરિણામી એ લઘુત્તમ મળે, અને સમાંતર જોડાણમાં સીધો સરવાળો થાય છે એટલે કેવું મળે? મહત્તમ મળે. તો આપણને એમ કે લઘુત્તમ મળે એ રીતે જોડો તો શ્રેણી જોડાણ સમજવાનું, મહત્તમ માટે કે તો સમાંતર જોડાણ સમજવાનું. બરાબર, ચાલો નેક્સ્ટ કોન્સેપ્ટ તરફ આગળ વધીએ છીએ. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. તો આપણો ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે. બરાબર, તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર જે છે એ આપણને ખ્યાલ જ છે. U બરાબર શું છે? 1/2CV², અથવા આ સૂત્રને તમે લખી શકો Q²/2C. બરાબર, એની માટે ઉર્જા ઘનતાનું સૂત્ર પણ આપણને ખબર છે, ρE બરાબર 1/ε0E². હવે આના પરથી બીજા જે પ્રશ્નો પૂછે છે ઘણી વખત કે ભાઈ આપણને એક કેપેસિટર આપેલું હોય શરૂઆતમાં, પછી એવું કે એના જ જેવું બીજું કેપેસિટર એની સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરની ઉર્જા કેટલી થાય. તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે એક કેપેસિટરની ઉર્જા આપણને પૂછી હોય, દરેક કેપેસિટરની, બરાબર, દરેક કેપેસિટરની ઉર્જા. તો એક કેપેસિટરની ઉર્જા માટે સૂત્ર થશે U/N². બરાબર, એટલે N જે શું બતાવે છે? કેપેસિટરની કુલ સંખ્યા. હવે પહેલાં એક હતું પછી એક જોડ્યું એટલે ટોટલ કેટલા થશે? 2. તો ટોટલ કેપેસિટર જે છે એ 2 થઈ ગયા એટલે N બરાબર 2 મૂકવાનું. આપણને એમ કે એક કેપેસિટર એટલું છે, એની જ જેવા બીજા 2 જોડવામાં આવે તો ટોટલ કેટલા થશે? 3. તો N બરાબર કેટલું મૂકશું? 3. તો એક કેપેસિટરની ઉર્જા એટલી થશે. બરાબર, હવે આપણને એમ કે તંત્રની કુલ ઉર્જા કેટલી થશે? બરાબર, તંત્રની કુલ ઉર્જા. તો એની માટેનું સૂત્ર શું થશે? U/N થશે. બરાબર, એનું સૂત્ર શું થશે? U/N થશે. N જે છે કેપેસિટરની સંખ્યા 2 હોય તો U/2, 3 હોય તો U/3. બરાબર, તો આ કેસમાં આપણને એવું પૂછે કે વ્યય થતી ઉર્જા મેળવો. બરાબર, તો વ્યય થતી ઉર્જા કે તો પ્રારંભમાં ઉર્જા કેટલી હોય? U, પછી એમાંથી વ્યય કેટલી થાય? U/N. બરાબર, સોરી, પ્રારંભમાં કેટલી હતી? U, અંતિમ સ્થિતિમાં કેટલી હતી? U/N. તો વ્યય કેટલી થશે? U માઇનસ U/N જેટલી. તો આવી રીતે વ્યય થતી ઉર્જા જે છે એ મેળવી શકીએ. અને જો એની માટે આપણે V અને Q નો આલેખ દોરીએ તો એ આપણને આવી રીતે રેખીય મળે છે. બરાબર, ચાલો, તો આ જે છે એ આપણો ચેપ્ટરનો લાસ્ટ ટોપિક હતો. આવી જ રીતે આપણે બાકીના ચેપ્ટરનું ક્વિક રિવિઝન કરશું, જેથી કરીને આપણે જ્યારે ગુજકેટના
PYQ સોલ્વ કરીએ અને નવા મોડેલ પેપરો સોલ્વ કરીએ ત્યારે મેક્સિમમ જે છે એ આપણને સમજાય અને સરળતા રહે. તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.